નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 80 વારનું મકાન લઈને આવી ગયો છું. એ પણ ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. પહેલાં તમે આગળથી જોઈ લો. કંઈક આ ટાઈપનું તમારું મકાન રહેવાનું છે. જે સાઈડનું મકાન છે ને, અને પાર્કિંગવાળું મકાન છે, જે તમને નીચે પાર્કિંગ મળી જશે, જ્યાં તમે આરામથી 2 થી 3 કાર પાર્ક કરી શકો છો. એક કોમન વોશરૂમ આવી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. એક કાર બાઇક ઓલરેડી પડેલું છે, તેમ છતાં પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અહીંયા તમને વોશ એરિયા મળી જશે અને સ્પેસ જોઈ શકો છો. હમણાં હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અને નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું. એન્ટર થતાં જ આ તમારો સ્પેશિયસ એવો લિવિંગ એરિયા છે, જ્યાં તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. સાઈડમાં સ્ટેરકેસ છે, આગળ કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમમાં તમને અટેચ બાલ્કની જોવા મળી જશે, જે તમે જોઈ શકો છો. સામે મેઇન રોડનો જ વ્યૂ મળશે. હવે તમે લિવિંગ રૂમ જોઈ શકો છો. સરસ મજાની સ્પેસ આપેલી છે લિવિંગ રૂમની અંદર. આગળની સાઈડ કિચન અને બેડરૂમ છે. ચલો એ પણ બતાવી દઉં છું. આમાં તમને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. 1-2 ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ. અને અહીંયા તમને પૂજા રૂમ, ઉપર સ્ટોરેજ માટેની સ્પેસ. આ તમારો બેડરૂમ છે, ફર્સ્ટ બેડરૂમ. ટોટલી 3 BHKનું મકાન છે. બેડરૂમ તમે જોઈ શકો છો. અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ રહેવાનો છે. વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ આપેલી છે. બેડરૂમમાં વેન્ટિલેશન માટે વિન્ડો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. અને બાજુમાં રહેવાનું છે તમારું કિચન. કિચન એરિયા પણ તમે જોઈ શકો છો. એલ શેપમાં પ્લેટફોર્મ છે. કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ આપેલી છે. અને બેક સાઈડમાં અટેચ વોશ એરિયા આવી જશે. સો એ પણ તમે જોઈ શકો છો. આ બેક સાઈડનો વોશ એરિયા છે. અને આ રહેવાનું છે તમારું કિચન. કિચનમાં જોઈ શકો છો ગેસ લાઇન પણ આપેલી છે. ફર્સ્ટ ફ્લોર પર તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો તમને સેકન્ડ ફ્લોરનો ટૂર કરાવું છું. સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમારા 2 બેડરૂમ આપેલા છે. બંને બેડરૂમ અટેચ વોશરૂમ સાથેના રહેવાના છે, જેમાંનો આ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જશે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા તમારી બાલ્કની રહેવાની છે. અને બેડરૂમની સ્પેસ જોઈ શકો છો કે આમાં તમને અટેચ વોશરૂમ આવી જશે. વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે, જે ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમારું બેક સાઈડમાં વોશરૂમ આવી જવાનું છે. અને રૂમની સાઇઝ એકવાર જોઈ લ્યો, ત્યારબાદ હું તમને બીજો બેડરૂમ બતાવી દઉં. ટોટલ 3 BHKનું મકાન વિથ ફર્નિચર સેલ કરવાનું છે. આમાં તમને 18નું મોટું છે. નીચે સરસ મજાનું પાર્કિંગ છે. હવે આ તમારો થર્ડ બેડરૂમ છે, અટેચ વોશરૂમ સાથેનો. સ્પેસ જોઈ શકો છો. માસ્ટર સ્પેસ આપેલી છે. અહીંયા તમને વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આગળની સાઈડ રહેવાનું છે તમારો બેડ, અને એમની ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે. અને આ છે તમારું અટેચનું વોશરૂમ. વોશરૂમમાં જોઈ શકો છો સારી એવી સ્પેસ આપેલી છે. અને સ્પેશિયસ એવો બેડરૂમ રહેવાનો છે, જે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને વેન્ટિલેશન માટે ક્રોસ વેન્ટિલેશનમાં 2 વિન્ડો આપેલા છે, એટલે સરસ મજાનું વેન્ટિલેશન પણ તમને મળી રહેશે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. સેકન્ડ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ આપેલા છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આમાં પણ તમે જે ફર્નિચર જુઓ છો એ બધું જ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ હતો તમારો થર્ડ બેડરૂમ. ચલો હું તમને ટેરેસની વિઝિટ કરાવી અને ત્યારબાદ ડિટેલ આપી દઉં છું. ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે. ટેરેસ પર આવશો એટલે અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળશે. બાજુમાં તમારું ઓપન ટેરેસ, જ્યાં તમને સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને જોવા મળી જશે, જે બંને એઝ ઇટ ઇઝ રહેવાના છે. આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. 80 વારનું મકાન, પાર્કિંગવાળું અને 18નું મોટું છે. હવે લોકેશનની વાત કરું તો દેવપરા શેરી નંબર 3, કોઠારિયા મેઇન રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ
મેળવી શકો છો અને ઓનર દ્વારા આ મકાનની પ્રાઇસ 70 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ પ્રાઇસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.